નમસ્કાર મિત્રો કાયમી શિક્ષક ભરતી વચ્ચે જ્ઞાન સહાયક અહીંયા એન્ટ્રી જોવા મળી રહી છે। મિત્રો શું હવે જ્ઞાન સહાયકની કાયમી થશે? જો હવે શાળા પસંદગી પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પ્રોસેસ શરૂ કરવામાં આવી છે। મિત્રો કાયમી ભરતીને બદલે જ્ઞાન સહાયકો શા માટે અહીંયા નીમવામાં આવી રહ્યા છે? મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનો છું। તમે સ્ક્રીન ઉપર તમને અપડેટ જોવા મળી રહી છે જે પ્રોસેસ પણ હાથ ધરવામાં આવી છે, જેમાં વેરિફિકેશનથી લઈ કોલ લેટર અને મિત્રો મહત્વના જે નિયમો છે જાહેર કરવામાં આવે છે એના ઉપર આપણે પ્રોપર વાત કરવાના છે। વિડીયો સુધી નિહાળજો મિત્રો, થોડોક લાંબો થઈ જવાનો છે। અને જો જ્ઞાન સહાયકમાં છો અને અગાઉ ફોર્મ ભરેલું છે અને તમારી શાળા પસંદગી નથી થયેલી અથવા તમારું નામ નથી આવેલું, તો નેક્સ્ટ તમે ફોર્મ ભરવાના છો કોની એ જરૂરથી જણાવજો। એન્ડ મિત્રો શું પ્રોસેસ છે એની આપણે વિગતવાર માહિતી મેળવવાના છીએ, કેટલી પ્રોસેસ રહેવાની છે એની ઉપર વાત કરવાના છે। તો તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે જ્ઞાન સહાયક માધ્યમિક ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો, જે તમને અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। જેમાં મિત્રો અહીંયા તમને ક્લિક કરવાનું પણ જોવા મળી રહ્યું છે। સાથે જ્ઞાન સહાયકના ઉચ્ચતર માધ્યમિક ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોલ લેટર છે ડાઉનલોડ કરવામાં આવી રહ્યા છે। તો જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંનેમાં મિત્રો કોલ લેટર છે અહીંયા ડાઉનલોડ કરવામાં આવી રહ્યા છે। તો ઘણા એવા ઉમેદવારો છે જે કહી રહ્યા છે કે કાયમી ભરતી થવાની છે, તો જ્ઞાન સહાયકોને શા કારણે અહીંયા નીમવામાં આવી રહ્યા છે? તો તમે જોઈ રહ્યા છો હેલ્પલાઇન જે કોડ એ નંબરે પણ આપેલો છે, અને જે પછી માધ્યમિકમાં જ્ઞાન સહાયક માધ્યમિક શાળા પસંદગી માર્ગદર્શક સૂચનાઓ છે જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે। ઉચ્ચતર માધ્યમિકની શાળા પસંદગી માટેની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે। મિત્રો કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ એના ઉપર વાત કરીએ તો મિત્રો તમે જશો જેની ઓફિશિયલ વેબસાઇટ છે જ્ઞાન સહાયકની, એના ઉપર પછી કેન્ડિડેટ લોગિન આવશે, ત્યાં નીચે મિત્રો સ્ક્રોલ કરશો એટલે જ્ઞાન સહાયક માધ્યમિક ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અહીંયા લોગિન કરો। એના ઉપર મિત્રો તમારે લોગિન કરવાનું રહેશે। તમે માધ્યમિકમાં છો તો લોગિન કરવાનું રહેશે, અથવા ઉચ્ચતર માધ્યમિકમાં છો તો પણ લોગિન તમારું કરવાનું રહેશે। એના પછી મિત્રો તમારું એપ્લિકેશન સ્ટેટસ એટલે કે તમે ફોર્મ ભરેલું છે ને તમારે જો કોલ લેટર આવવાનું છે તો તમારી શાળા પસંદગીની પ્રોસેસ પૂર્ણ થયેલી છે, તો મિત્રો તમારે આવું સ્ટેટસ બતાવશે એપ્લિકેશન સ્ટેટસ યુ હેવ બીન અલાઉડ યુ સ્કૂલ ક્લિક ડાઉનલોડ કોલ લેટર બટન। તો અહીંયા તમે ક્લિક કરશો એટલે તમને મિત્રો તમારે સંપૂર્ણ જે કોલ લેટરનું ડાઉનલોડનું ઓપ્શન આવશે એના પર ક્લિક કરશો એટલે તમને આ પ્રોસેસ જોવા મળશે, જેમાં માધ્યમ જોવા મળશે, ફાળવેલી શાળા ડાયસ કોડ, ફાળવેલા શાળાનું નામ, પે સેન્ટરનું નામ, ગામ, શહેર અથવા ડોક્યુમેન્ટ વેરીફાઈ સ્થળ અને જે સ્થળે તમારે જવાનું છે એ વેરિફિકેશનની તારીખ તમને અહીંયા જોવા મળી જશે જો તમે જ્ઞાન સહાયકમાં ફોર્મ ભર્યું છે તો। હા મિત્રો, આના પછી મહત્વની સૂચના છે તેમને જાહેર કરી, તો શું સૂચના છે આપણે એની વાત કરીએ તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન સામે રજૂ કરવાના ગુણપત્રો અને પ્રમાણપત્ર દસ્તાવેજો વિગતે ધ્યાનમાં લેવી। એટલે મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે ફરજિયાત જોશે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે નીચે દર્શાવેલ તમામ અસલી ગુણપત્રો અને પ્રમાણપત્ર દસ્તાવેજો તેમની સ્વપ્રમાણિત નકલ મિત્રો રજૂ કરવાની રહેશે। એટલે કે તમે જે ડોક્યુમેન્ટ લઈ જાઓ છો એની સંપૂર્ણ જે નકલો છે એ લાવવાની રહેશે। જન્મ તારીખના પુરાવા માટે શાળા છોડવાનું પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે। પછી ટેટ 2 પરીક્ષાની માર્કશીટ મિત્રો તમે જોશો તમારા પાસે જોડે છે તો તમારે એ લઈને જવાનું છે, અથવા ટાટની છે તો ટાટની લઈને જવાનું છે। શૈક્ષણિક સ્નાતકના બધા સેમેસ્ટરના ગુણપત્રક લઈ જવાનું છે જે તમે મિત્રો કોલેજ કરી છે, જે બીએડ કરેલું છે, અથવા જો બીજી કઈ લાયકાત છે તમારા પાસે તો એની સંપૂર્ણ જે સેમેસ્ટરના ગુણપત્ર લઈ જવાના છે। શૈક્ષણિક અનુસ્નાતક બધા જ વર્ષના સેમેસ્ટર ગુણપત્ર તમારે લાગુ પડતા હોય તો લઈ જવાના છે, બાકી અધરવાઇઝ લઈ જવાના નથી। તાલીમી કાયમી જેમ કે બીએડ અને પીટીસી અને ડીએલએડ કરેલ છે તો તે બધા સેમેસ્ટરના ગુણપત્રો તમારે લઈ જવાના રહેશે। અને જે તે કોલેજની સંસ્થામાંથી તાલીમ લાયકાત મેળવેલી હોય તો તે કોલેજના એનસીવી અને આરસીએ માન્ય હોય એવા પ્રમાણપત્રો પણ લઈ જવાના રહેશે। એટલે આ શાળા ફાળવણી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પત્રમાં આ જે દસ્તાવેજો છે, આટલી જે વિગતો છે એ પૂર્ણ રીતે તમારે દસ્તાવેજો લઈને જવાના રહેશે, જે તમને તારીખ અને તમને સમય આપવામાં આવ્યો છે એ સમય। બાકી મિત્રો જોવાનું એ રહેશે કે જ્ઞાન સહાયકોનું જે કોલ લેટર ડાઉનલોડ કરવામાં આવશે તો કાયમી ભરતી ક્યાં ગઈ, કાયમી ભરતી કરવાના છે કે નહીં એ હવે નેક્સ્ટ વિડીયોમાં જણાવવામાં આવશે। બાકી શિક્ષણ વિભાગ છે કાયમી ભરતી કરવા ઉપર કોઈ પણ પ્રશ્ન ઉઠાવી નથી રહ્યું। મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે। જય હિન્દ, જય ભારત।